સુરત રેલવે સ્ટેશન પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે DRI એ નશીલા પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે। દિલ્હીથી મુંબઈ જતી ટ્રેનમાંથી એક શખ્સની ધરપકડ કરી તેની પાસેથી અંદાજે 2 કિલોગ્રામ શુદ્ધ કોકેઇન જપ્ત કરવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય બજારમાં કોકેઇનની કિંમત આશરે 20 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે। સુરત રેલવે સ્ટેશન પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે DRI ની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે દિલ્હીથી મુંબઈ જતી ટ્રેનમાં તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન એક શંકાસ્પદ મુસાફર પાસેથી અંદાજે 2 કિલોગ્રામ શુદ્ધ કોકેઇનનો જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 20 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે। કોકેઇન મળતા જ અધિકારીઓએ આરોપીને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી। પ્રાથમિક તપાસ મુજબ આરોપી દિલ્હીથી મુંબઈ તરફ નશીલા પદાર્થની હેરાફેરી માટે મુસાફરી કરી રહ્યો હતો। હાલ DRI ની ટીમ આ કેસમાં આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટની સંભવિત કડીઓ શોધવા માટે વધુ તપાસ કરી રહી છે અને નશીલા પદાર્થ વિરોધી કાયદા હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।